મજામાં જ છું. સવારના ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, રાધે રાધે. તો આવી જાઓ, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે રવિવાર છે ને એકદમ કામે વહી ગયા છે. રવિવાર જેવું કંઈ લાગતું નથી, કામે હોય છે ને એટલે રવિવાર જેવું ન લાગે, રોજની જેમ વહી જાય. એટલે આજે રવિવાર છે તો એ લોકો બીજી ગયા છે કામે, અને હું ટીવી બેઠો સવારમાં નાસ્તો કરીને બેસી ગયા છે એવી. અને ભાઈ જો ટીવી જોવે છે, જો મોટો જો ટીવીમાં શું જોવે છે જોઈ લો બધા. આવું કાંકી જોવે છે ટીવીમાં. મેં કીધું હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. આપણે જો સિંગ લઈ લીધી છે ખોલવા માટે. આ સિંગ છે ને અમે ઘરે લાવ્યા હતા શેકવા. એ દાળ ઢોકળી બનાવી છે ને મારે, તે સિંગના દાણા આમાંથી ખોલીને નાખી દઉં. ઓલા દાણા તો નથી, પણ મેં કીધું હાલ છે એટલે આપણે સિંગ ખોલી નાખીએ પહેલાં. અને હવે રસોઈની તૈયારી કરવા મળીએ ધીમે ધીમે. કાઢ્યું રીયો કાઢી તારે મમ ખાવશે આલે. આમ જો કેવા મસ્ત મજાના દાણા છે, જો મોટા મોટા ખોલી નાખ્યા છે દાણાને, જો કેટલા મસ્તીના છે. ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરવા મળ્યા છે. દાણા ખોલાઈ ગયા છે અને હવે દાળ બાફવા મૂકવાની છે. જો દાળ લઈ લઈ તુવેરની દાળ બાફવા મૂકી દેવી. સારું હાલો હવે રસોઈ બનાવી નાખવી ને પછી મળ્યા આપણે. ચાલો આપણી જો રસોઈ થઈ ગઈ છે અને દાળ ઢોકળી બની ગઈ છે આપણી. ને હારું હાલ મેં જો બટેકાની વેફર તળી નાખી છે. ચોમાસું હતું ને એટલે તળતી નહોતી. જો બટેકાની વેફર તળી છે, મેં પાડી હતી ઉનાળામાં. ત્યાં ચોમાસામાં ધવાય છે તે કાંઈ તળી નથી. આજ મેં દાળ ઢોકળી કરી છે તળું. 2 પાપડ તળ્યા છે. આવી જાઓ બધા બટેકાની વેફર ખાવા. અને દાળ ઢોકળી બની ગઈ છે આપણી. અને હમણાં ગૌતમ આવે એટલે જમવા બેસી જાય. સારું હાલો. સારું જો આપણે જો દાળ ઢોકળી બનાવી નાખી છે ને જમવા બેસી ગયા છે એવી. હું ને ગૌતમ બે જમવા બેસી ગયા છે ને ગૌતમ આવી ગયા છે કામેથી. જય મહાદેવ. તો આવી જાઓ દાળ ઢોકળી ખાવા. લપોએ બનાવી છે દાળ ઢોકળી. હાલો વિયાઓ દાળ ઢોકળી ખાવા. વેફર તળી છે કાઢ્યું. અમારે રીયું તો તોફાન કરે. હાલો કે હારું હાલો હવે જમી લે. ગરમ છે ત્યાં જમી લેવી. સારું આવે. આમ જો અમારા રીયુભાઈ તૈયાર થઈ ગયા છે. ઈન મારીનો કેવો લાગે છે મારી દીકો? સારું લાગે છે? બધાએ કમેન્ટ કરજો રીયુ કેવો લાગે છે. હા જો ઈન મારી દીધું સાસ તો મેં કાઢ્યા જ. અમારે બહાર જવાનું કે ટાટા પડી હોત ગયો. અમારે ટાટા જવાનું કે તો ભાઈ ટાટા જવાનું કા ટાટા જાવશે ને? ક્યાં જવાનું? પછી ત્યાં જઈને શું ખાવાનું? પછી તારું નામ શું છે? હે હારવાનું. આપણે તો બપોરનું જમીને કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને હવે આપણે જવાનું છે બહાર જવાનું છે. જો ગૌતમે તૈયાર થઈ ગયા છે. દિયો આમ કહેતો આપણે બહાર જવાનું છે. ચાલો કેતો 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 આમ કરવા છે ને. ચાલો કેતો ચાલો હાલો. રિયન કે ચાલો બહાર જાય છે હવે. હાલો બધા કાઢ્યું. હાલો હાલો અમે તો નીકળી ગયા છીએ બહાર. રીયુ ભાઈ જાય બેસી ગયા છે વચ્ચે. તમે કઈ દે રીયુ ભાઈ વચ્ચે બેસો. કેમે દે હાલો હાલો. તો અમે તો આવી ગયા છીએ એમાં મોટા ભાઈ ઘરે. અને તેથી તમને બ્લોગમાં બતાવ્યું હતું ને એમાં બેનનું શ્રીમત કર્યું હતું ને એને આજ ભાણકી નાની થઈ છે ને આજ છઠ્ઠી છે. અને અમે આજ છઠ્ઠીમાં આવી. જો આ નાનું નાનું બેબી આવી ગયું છે. મારા બેનને ભાણકી નાની થઈ છે. જો આજ અમે છઠ્ઠીમાં આવ્યા છે એવી. ને બેબી જો હૂતું છે. જો રોવે જો જો જો. આ જો છઠ્ઠીમાં આવ્યા છો બધા. જો આ બેઠા છે મારા મમ્મી ને બધા આવ્યા છે. જો હા ભાણકીના મમ્મી છે. જો ઓશીકું લઈને બેસી ગયા છે. અને જો અહીંયા તોફાન કરે છે. આ 2 ભાઈ બેન હકડા નથી રહેતા. જો તો 2 હરખા થઈ ગયા છે. તોફાન કરે છે આવ્યા ત્યાં. તો આવીને બેસી ગયા છે. આ બેબીને રમાડે છે ગોપાલભાઈ. જો નાનું બેબી તૈયાર થઈ ગયું છે. રમે છે જો વિચાર. હા અત્યારે નવરાવ્યા જો. હા મમ્મી રમાડે છે.
જો સઠ્ઠીમાં આવી ગયા છે એવી અમે બધા સઠ્ઠી કરવા પેલા આવી ગયા છે ઈ સખીમાં. ભાણકીને સઠ્ઠી કરવા કા માસીઓ આવી ગયા છે માસી આવી ગયા છે. હા માસી ના આવું પડે ને રિયાન્સ જો બાવરો માડે છે દાવને દેશે નહીં એમ કહેશે જો કે તો રહ્યું ભાઈ ભાઈ એમ કહેતો શું ભાઈ એન ઘોઘરો પકડાસ બિચારો જો પકડ એમ કહેશે જો નથી પકડતો ન પકડતો આમ કહેતો ભાઈ એમ કહેતો રહ્યું આમ કરે હાથ ફેરવાય એમ ભાઈ ના દીકો આમ કર એમ કહેતો સઠ્ઠીની તૈયારી હાલવા મળી છે બચ્ચા પાર્ટી ફુગા ફૂલાવે છે ગૌતમ શું અહીંયા બેબી ને એવું લખે છે બેબી ગર્લ ને એવું લાવ્યા છે એવા બધું સઠ્ઠીની વસ્તુ છે ગૌતમ આવું કેમ થઈ ગયો ફૂટી ગયું આ બેબી ગર્લ નું છે જો સાંગી જો બહાર ઊભી ઊભી નાના બેબીને રમાડે છે આ ટ્વિન્સ બેબી છે એમાંથી એક જાગે છે ને એક સૂઈ ગયું છે મારા રીવની વાત જ આવજો ફુગા બહાર નાખી દીધા એને ઠેક આમ જો ડેકોરેશન ચાલુ છે જો ગૌતમ કરે છો સઠ્ઠીની તૈયારી ના ના બરોબર છે આમ જો મારા મમ્મી નાનું બાવન લઈને આવ્યા આ ભાણકીની સઠ્ઠી છે ભાણકીને માસા ડેકોરેશન કરે છે એને કેવી મજા આવે સારીઓ રિયાંશ આમ જોઈ રમે છે ફુગારે જો તો રિયાંશ ચાલો આપણું જો ડેકોરેશન થઈ ગયું છે ફાઇનલી જો બેબી ગર્લ માટે બધું પિંક પિંક લાવ્યા હતા જો થઈ ગયું છે ડેકોરેશન જો જમવા બેસી ગયા છે બધા હાલો જો આ બેબી તૈયાર થઈ ગઈ છે નાની નાની છણિયા છોડી પહેરાવી દીધી છે જુઓ હમણે સઠ્ઠી કરવાની છે બેબીની તૈયાર કરી દીધી છે કેવી લાગે છે કહેજો કમેન્ટમાં બધાય ભાણકી થઈ ગઈ છે તૈયાર જો હુંય જાય છે જો બિચારીને ઊંઘ આવે છે સાય ગમે બધા સઠ્ઠીમાં આવ્યા સેવી આપણું સઠ્ઠીનું ડેકોરેશન થઈ ગયું છે મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે જો મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે આપણું તૈયાર તો બધા આવી જાવ સઠ્ઠી કરવા ડેકોરેશન થઈ ગયું છે હવે ભાણકીને લઈ આવી હુતી છે ને જગાડી લઈ આવી હવે ભાણકી બેન આવી ગયા છે છણિયા સોળી પહેરીને સઠ્ઠી કરવા જો આ દેરાણી જેઠાણી બે એક એક તેડીને બે ગયા છે ટ્વિન્સ બેબી બોય ને બે રમાડે છે જો તો હારું હાલો હવે આપણી સઠ્ઠી શરૂ થાય છે અને જો સઠ્ઠીમાં બધા આવી ગયા છે સઠ્ઠી કરવા માટે અને જો નાના નાના બેબી ક્યાંય રહેતા નથી બધાય જો મારું એકને લઈને બે ગયા છે અને એકને મારા મોટા બા રાખે છે અને જો હવે બધાય સઠ્ઠી કરવી છે એવી તો હારું હાલો આવી જાઓ બધાય સઠ્ઠી કરવા માટે કેટલી થાળી વગાડીને તો જાગતી નથી ભાણકી તો હારું હાલો હવે પેંડા આવી ગયા છે તો આવી જાવ બધા પેંડા ખાવા અને રીયુભાઈ પેંડા ખાવાનું શરૂ પણ કરી દીધું છે અને એને તો આજ બહુ જ મજા આવશે પેંડા હારું હાલો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે સઠ્ઠી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ઘરે જવાનું છે તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ